હેલો મિત્રો, કેમ છો? હું છું રાહુલ. આપ સૌનું સ્વાગત છે ટીઆરપી ટોપ વન યુટ્યુબ ચેનલમાં. તો ઘણા દિવસ પછી મિત્રો આજે આપણે એક ગુજરાતી લેંગ્વેજમાં અમેઝિંગ ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યા છીએ, જે બિઝનેસ રિલેટેડ છે, કઈ રીતે સ્ટાર્ટઅપ કરવું અને કઈ રીતે મેનેજમેન્ટ કરવું. તો જ્યારે તમે સ્ટુડન્ટ લાઈફ હોય છે અથવા તમે કંઈક જોબ કરતા હોય છો, ત્યારે તમને કંઈક ને કંઈક આઈડિયા આવતો હોય છે, સાઈડમાં કંઈક કામ કરી, લાઈક તમે કોઈ સ્ટુડન્ટ છો, માની લો 12 પાસ કરીને તમે આઈટીઆઈ કરો છો અથવા 10 પાસ કરીને આઈટીઆઈ કરો છો, કે કોલેજમાં કોઈ પણ એજ્યુકેશન અથવા કોઈ ડિગ્રી છે તમારી. તો એ ટાઈમ્સ તમને કંઈક સાઈડમાં બિઝનેસ કરવાનો આઈડિયા આવતો હોય છે. એ ટાઈમે તમારી જોડે કેપિટલ ઓછું હોય છે, પણ તમે કંઈક કામ કરવાની ઈચ્છા હોય છે. તો તમને આ વિડીયો ખૂબ હેલ્પફુલ થશે. આ વિડીયો ગર્લ્સ એન્ડ બોયઝ બંને જોઈ શકે છે, કેમ કે આજે ગર્લ્સ પણ અલગ અલગ પ્રકારના બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય છે, લાઈક જ્વેલર્સ, કટલરી બિઝનેસ અથવા પ્રોડક્ટ, ગર્લ્સ રિલેટેડ પ્રોડક્ટ સેલ કરતા હોય છે. તો એમને પણ ક્યાંક ને ક્યાંક આ વિડીયો હેલ્પફુલ થશે. તો જે મિત્રોને પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ વિશે જાણતા હોય અથવા ઇન્ટરેસ્ટ હોય તો વિડીયો સુધી જોડાયેલા રહેજો. આખા વિડીયો હું તમને સ્ટાર્ટિંગથી મોડી અને એન્ડ સુધી ટોટલ બેઝિકથી એડવાન્સ ઇન્ફોર્મેશન આપીશ. કઈ રીતે સ્ટાર્ટ કરવું, કઈ રીતે એમાં આખું કામ કરવું, બરાબર? આખી પ્રોડક્ટ ટ્રેડિંગની ચેન શું છે તે વિશે જણાવીશ, બરાબર મિત્રો? તો સૌથી પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં વિડીયોનું. પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ શું છે? પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ મીન્સ કે કોઈ પ્રોડક્ટ છે જે તમે બનાવતા નથી, તમે એક હોલસેલર જોડેથી લાવો છો અને તમારું માર્જિન એડ કરી અને કસ્ટમરને સેલ કરો છો. એ છે પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ. તમે ગામમાં કે અથવા સિટીમાં ક્યાંક શોપ પર જોયું છે કે જે શોપ ઓનર હોય છે, જે પોતે પ્રોડક્ટ બનાવતા નથી, માર્કેટમાં હોલસેલ જોડેથી લાવે છે અને તમને સેલ કરે છે એમનું માર્જિન એડ કરી. એને કહેવાય પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ, બરાબર ફ્રેન્ડ્સ? જેમાં ઓછા કેપિટલ તમે ઓછા ઇન્વેસ્ટમેન્ટથી તમે શરૂઆત કરી શકો છો, બરાબર? તો જ્યારે તમે સ્ટુડન્ટ હોય છો તો તમારે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું હોય છે, ત્યારે તમને ખ્યાલ આવતો હોય છે કંઈક સાઈડમાં બિઝનેસ કરીએ, તો તે અંગે તમે આ પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ પણ કરી શકો છો, જેમાં ઓછા ઇન્વેસ્ટમેન્ટથી કામ કરી શકો છો, જો તમને ઈચ્છા હોય તો, બરાબર? મીન્સ કે એવું નહીં, તમને જો ધગસ હોય, મીન્સ કે આપણે આ કામ કરવું છે, તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે, બરાબર? તો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રને પણ શેર કરી દેજો. જે મિત્ર તમને પ્રોડક્ટ ટ્રેડિંગ અથવા કોઈ કંઈક સાઈડ બિઝનેસ કરવાની વાતચીત કરતા હોય એમને શેર કરજો, તો એમને પણ હેલ્પફુલ થશે, બરાબર? તો શરૂઆત કરીએ પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસના રોડ મેપની, બરાબર ફ્રેન્ડ્સ? તો અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો સ્ટાર્ટ, ફંડ, પ્રોડક્ટ, સપ્લાયર, માર્કેટિંગ એન્ડ ઓર્ડર, ડિસ્પેચ ને કમ્પ્લીટ. 6-7 ટોપિક લખ્યા છે, જ્યાં તમને આખું પૂરી ડિટેલ આપીશ. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ પ્રોડક્ટ ટ્રેડિંગ વિશે. તો જે તમને પહેલાં બી વાત કરી કે કોઈ એક પ્રોડક્ટ હોય છે જે હોલસેલ જોડેથી લાવીએ છીએ અને માર્કેટમાં આપણે સેલ કરીએ છીએ, તેને કહેવાય પ્રોડક્ટ ટ્રેડિંગ, આપણું માર્જિન એડ કરી, બરાબર? અને જ્યારે પ્રોડક્ટ ટ્રેડિંગ એન્ડ પ્રોડક્ટ માર્કેટિંગ બંને કોમ્બિનેશન મિક્સ થાય ને, ત્યારે તમારી ગ્રોથ અથવા બિઝનેસ ખૂબ જ ઝડપી ગ્રો કરે છે, બરાબર? તો હવે સ્ટાર્ટ કરીએ કે પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ કોણ કોણ કરી શકે. જો તમે સ્ટુડન્ટ છો, બરાબર? અહીંયા જો સ્ટાર્ટમાં લખેલું છે, તો જો તમે સ્ટુડન્ટ છો, આઈટીઆઈ સ્ટુડન્ટ છો, કોલેજ સ્ટુડન્ટ છો અથવા કોઈ અધર તમે સ્ટુડન્ટ છો, બાકી તમારે કંઈક સાઈડમાં બિઝનેસ કરવો છે, તમે પણ સ્ટાર્ટ કરી શકો છો. અથવા તમે જોબ કરો છો, બરાબર? કોઈ પાર્ટ ટાઈમ જોબ કરો છો અથવા ફૂલ ટાઈમ જોબ કરો છો. તો જ્યારે તમે જોબ કરતા છો ને ત્યારે બી તમને ક્યાંક ને ક્યાંક આઈડિયા આવતો છે કે અમુક ટાઈમે સેલરી એટલી ઓછી હોય છે, પણ આપણા ખર્ચા વધારે હોય છે, અથવા આપણું સેવિંગ થતું ના હોય. એ માટે તમે પાર્ટ ટાઈમમાં અથવા ફૂલ ટાઈમ જોબ ટાઈમ પણ પ્રોડક્ટ અને બિઝનેસ કરો ને તો બી તમને સારું એવું રિટર્ન મળે, બરાબર? અથવા કોઈ નવું સ્ટાર્ટઅપ કરવા માગતા હોય, જ્યારે પોતાનું સ્ટડી કમ્પ્લીટ કરી અને નવું સ્ટાર્ટઅપ કરવા માગતા હોય, તો એ પણ આ જો પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ કરી શકે છે, બરાબર? તો આ વાત થઈ ગઈ કોણ કોણ સ્ટાર્ટ કરી શકે. સ્ટુડન્ટ કરી શકે, પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ એમ્પ્લોયર કરી શકે, અથવા કોઈ એનીવન કોઈ ન્યૂ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો કરી શકે, બરાબર? તો હવે આપણે વાત કરીએ ફંડની, ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો, એક જ મિનિટ ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ફંડમાં 5 થી 10,000 ઇન્વેસ્ટમેન્ટ, બરાબર? મિનિમમ 5 થી 10,000 ઇન્વેસ્ટમેન્ટથી તમે શરૂઆત કરી શકો. આમાં આપણે લો ઇન્વેસ્ટમેન્ટ રાખવાનું છે અને લો રિસ્ક રાખવાનું છે. અને લો ઇન્વેસ્ટમેન્ટમાં હાઈ પ્રોફિટ કઈ રીતે કરવું એ બી તમને અહીંયા લર્નિંગ કરે છે, બરાબર? તો આ થઈ જે ફંડની વાત. આમાં 5 થી 10,000 ઇન્વેસ્ટમેન્ટ તમે શરૂઆત કરી શકો લો ઇન્વેસ્ટમેન્ટમાં, બરાબર? તેના પછી વાત કરીએ પ્રોડક્ટ્સની. હવે ચલો, સ્ટાર્ટિંગ તો તમે સ્ટુડન્ટ પણ છો, તમારા જોડે 5 થી 10,000 ફંડ છે. પ્રોડક્ટ મેન વસ્તુ છે આપણી પ્રોડક્ટ, ફ્રેન્ડ્સ.
પ્રોડક્ટ. એમાં આપણે કઈ પ્રોડક્ટ સિલેક્ટ કરવી અને માર્કેટમાં કઈ પ્રોડક્ટ સેલ કરવી. તો સૌથી પહેલાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટ, એવી પ્રોડક્ટ સિલેક્ટ કરવી કે જે માર્કેટમાં ડિમાન્ડ હોય, જેના સપ્લાયર ઓછા હોય પણ ડિમાન્ડ રેગ્યુલર હોય, અથવા લો પ્રાઇસવાળી પ્રોડક્ટ. બરાબર. હાઈ ડિમાન્ડ આઇટમ સિલેક્ટ કરવાની, લો પ્રાઇસ અને માર્કેટમાં ફાસ્ટ સેલિંગ થઈ શકે, માર્કેટમાં એની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ કસ્ટમર જોડે. બરાબર. લાઈક એવું તમને એક એક્ઝામ્પલ આપું ગિફ્ટ આઇટમ્સથી. બરાબર. ત્યારે તમે અથવા એક ટ્રેન્ડિંગ પ્રોડક્ટ પર તમે કામ કરી શકો છો, અથવા કોઈ એવી પ્રોડક્ટ જેથી કસ્ટમરને બેનિફિટ થતું હોય. લાઈક હું તમને એલઈડી બલ્બનું એક્ઝામ્પલ આપું. બરાબર. એલઈડી બલ્બ તમને કોઈ હોલસેલર જોડે તમે લેવા જાઓ તો તમને 30 થી 35 રૂપિયા હોલસેલમાં મળે, અને એ બલ્બ તમે રિટેલમાં સેલ કરો તો તમે કસ્ટમરને 70 થી 100 રૂપિયા સુધી 9 વોટનો એલઈડી બલ્બ રિટેલમાં સેલ કરી શકો. અને તે જ બલ્બ તમે હોલસેલમાં ગામડાઓમાં અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રિક કરિયાણા સ્ટોર હોય, મોલ હોય, ત્યાં સેલ કરો, ત્યાં બી તમે 5 થી 6 રૂપિયા માર્જિન એડ કરી તમે સેલ કરી શકો છો. જેમ કે 5 થી 6 રૂપિયા માર્જિન રહેશે, પણ એ લોકો 100 પીસ 200 પીસ એ રીતે પરચેસ કરશે, એટલે તમારું પ્રોફિટ પણ સારું રહેશે. બરાબર. તો આ થઈ ગઈ પ્રોડક્ટની વાત. તો આપણે હાઈ ડિમાન્ડ આઇટમ સિલેક્ટ કરવાની છે કે જે એમાં ગિફ્ટ આઇટમ હોઈ શકે છે, હોમ ડેકોરેશન આઇટમ હોઈ શકે છે, અથવા રેગ્યુલર ઘરમાં યુઝ કરતા એવી આઇટમ હોઈ શકે છે. બરાબર. તો કોઈ પણ આઇટમ તમે જ્યારે સિલેક્ટ કરો તો તેનો સપ્લાયર, મેઇન વસ્તુ છે તમારો સારો એવો સપ્લાયર. સપ્લાયર ક્યાંથી શોધવો? તો ઇન્ડિયા માર્ટ એપ્લિકેશન છે ફ્રેન્ડ્સ, સારામાં સારી એપ્લિકેશન છે. જો એકવાર તમે જો તમને યુઝ કરતા ફાવતું અથવા તમે એના વિશે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો. આપણે ઇન્ડિયા માર્ટ કઈ રીતે યુઝ કરવું અને સારો સપ્લાયર કઈ રીતે ફાઇન્ડ કરવો તે અંગે વિડીયો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે માની લો અહીંયા એક પ્રોડક્ટ સિલેક્ટ કરી છે આપણે, એલઈડી બલ્બ. બરાબર. 9 વોટ એલઈડી બલ્બ. તો એલઈડી બલ્બનો હોલસેલર તમને ઇન્ડિયા માર્ટ પર પણ મળી જશે, અથવા તમારા આજુબાજુ લોકલ હોલસેલર હોય એમના જોડે તપાસ કરવાની, અને આ બંને હોલસેલરોથી તમારે પ્રાઇસ કમ્પેર કરવાની. ખરેખર કે આ પ્રોડક્ટની પ્રાઇસ છે, બંને હોલસેલરો આપણને શું ભાવમાં આપે છે. તમે જ્યારે કોઈ ગિફ્ટ આઇટમ સિલેક્ટ કરી, બરાબર, કોઈ ફર્નિચર અથવા કોઈ એવી લાકડાની આઇટમ હોય, તો તમે કોઈ હોલસેલરથી ઇન્ડિયા માર્ટ પર ચેક કરી શકો છો, તથા તમારા આજુબાજુ હોલસેલ હોય એમના જોડે જોઈ શકો છો કે કેટલો ડિફરન્ટ આવે છે પ્રાઇસમાં. બરાબર. બીજી વાત ફ્રેન્ડ્સ, સપ્લાયરમાં તમે 3 થી 4 સપ્લાયર જોડે વાતચીત કરશો, એમના જોડેથી ફોટા મંગાવવાના પ્રોડક્ટના, અને પછી તમે ભાવમાં કમ્પેર કરવાનું, એક બી જગ્યાએથી સેમ્પલ મંગાવવાના, પછી તમને જેનું યોગ્ય લાગે એ જોડેથી પછી પ્રોડક્ટ ખરીદવાની. બરાબર. શરૂઆતમાં કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરો તો 12 પીસ છે, 30 પીસ છે, એ રીતે સિલેક્ટ કરવાના. એટલે તમારે સપ્લાયરને એ રીતે વાત કરવાની કે અમારું નવું સ્ટાર્ટઅપ છે, અમે હાલમાં 12 પીસ કે 25-30 પીસ પરચેસ કરીએ છીએ. જો અમારો સારો એવો અમારો રિસ્પોન્સ રહેશે કસ્ટમર અંગાત, તો અમે તમને વધારે ક્વોન્ટિટીમાં ઓર્ડર આપીશું. એ રીતે તમારે એમના સાથે કન્વિન્સ કરવાનું છે. બરાબર. અને જો તમને આ કસ્ટમર જોડેથી, સપ્લાયર જોડેથી પ્રોડક્ટ કઈ રીતે પરચેસ કરવી, ઇન્ડિયા માર્ટ કઈ રીતે યુઝ કરવું તે અંગે વિડીયો જોવે તો બી કોમેન્ટ કરજો. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ સુધી વાત થઈ ગઈ. આપણે અહીંયા વાત કરી સ્ટાર્ટ કઈ રીતે કરવું, કેટલા ફંડની રિક્વાયરમેન્ટ પડે, પ્રોડક્ટ કઈ રીતે સિલેક્ટ કરવી અને સપ્લાયર કઈ રીતે સિલેક્ટ કરવો. બરાબર. આ વાત કરી આપણે સ્ટાર્ટ, ફંડ, પ્રોડક્ટ એન્ડ સિલેક્ટ. બરાબર. હવે આપણે વાત કરીશું આ પ્રોડક્ટને માર્કેટમાં સેલ કઈ રીતે કરી. માની લો તમે કોઈ ગિફ્ટ આઇટમ લાવ્યા. બરાબર. એક્ઝામ્પલ તરીકે હમણાં ટ્રેન્ડિંગ પ્રોડક્ટ વુડન મની બેંક ખૂબ જ વાયરલ થઈ હતી ટૂંક સમય પહેલાં. હું કામ કરતો જ્યારે ગિફ્ટ આઇટમમાં, ત્યારે બહુ એવી માર્કેટમાં મીન્સ કે વાયરલ થઈ હતી. એમાં અલગ અલગ પ્રોડક્ટ, મીન્સ કે વાયરલ પ્રોડક્ટમાં અલગ અલગ ક્વોલિટીની મળતી હોય છે. પ્રાઇસ ઓછી હોય છે, પણ અમુક ક્વોલિટી પર પ્રાઇસ ડિપેન્ડ થતી હોય છે. તો માની લો તમે કોઈ મની બેંક સિલેક્ટ કરી. બરાબર. અને એ મની બેંક તમે અહીંયા ઇન્ડિયા માર્ટ પરથી હોલસેલ જોડે સપ્લાય કરી. બરાબર. તો સૌથી પહેલાં પછી તમારે સોશિયલ મીડિયા પર પેજ બનાવવાનું છે. લાઈક કોઈ પણ એક એક્ઝામ્પલ તરીકે ટ્રેન્ડી ટ્રેડ છે, અથવા તમારું નામ હોય, મીન્સ કે સાહિલ નામ હોય તો સાહિલ ટ્રેડર, અથવા કોઈ સાહિલથી કોઈ તમે ટ્રેડિંગ કરતા હોય તો સાહિલ ટ્રેડર છે, સાહિલ ટ્રેડિંગ છે, અથવા એ રીતે તમે એન્ટરપ્રાઇઝ છે, એ રીતે તમે નામ રાખી શકો છો. બરાબર. તો આ રીતે તમારે સોશિયલ મીડિયામાં પેજ બનાવવાનું છે. બરાબર. પેજ બનાવી અને તમારે ત્યાં પ્રોડક્ટને ફોટાને બધું અપલોડ કરવાનું છે. હવે મેઇન વસ્તુ છે આપણે ઓર્ડર કઈ રીતે લાવવાના. તો તમે નોર્મલી વોટ્સઅપ, સાદું વોટ્સઅપ યુઝ કરતા હશો, પણ તમારે યુઝ કરવાનું છે વોટ્સઅપ બિઝનેસ. વોટ્સઅપ બિઝનેસમાં અલગ અલગ ઘણા ફીચર હોય છે, જ્યાં તમે ક્વિક રિપ્લાય આપી શકો છો. કોઈ કસ્ટમર હાઈ કરીને મોકલે તો ઓટોમેટિક મેસેજ જતો રહે, એને કહેવાય ક્વિક રિપ્લાય.
તો એ બી તમે કરી શકો છો. ઓટો રિપ્લાય સેટ કરી શકો છો. પછી તમારે એ પેજ ઇન્સ્ટાગ્રામમાં એક જ નામથી પેજ બનાવવાનું છે, ફેસબુકમાં પેજ બનાવવાનું છે, અને મેટા એડ્સ. મેટા એડ્સ થોડું અલગ છે, મીન્સ કે એ માર્કેટિંગનો જ પોઈન્ટ છે. પણ એ તમે શીખતા થોડી, જો તમે નવા હશો, બિગનર હશો, તો તમને થોડી સમય લાગશે. પણ તમે આ અહીંયા શીખી જશો ને તો તમને સારું એવું મીન્સ કે ઓર્ડર બી આવશે. તો હવે ફ્રેન્ડ્સ વાત કરીએ વોટ્સઅપ બિઝનેસની. તો જ્યારે તમે વોટ્સઅપ બિઝનેસમાં લોગિન થશો તો ત્યાં તમે તમારી પ્રોડક્ટના સ્ટેટસ રાખશો, બરાબર. માની લો તમે મની બેંક લાયા, વુડન મની બેંક, એ તમે વોટ્સઅપમાં સ્ટેટસ રાખશો કે આપણી મની બેંક છે. તમારા વોટ્સઅપ પર તમારા જે મિત્રો હશે, ફ્રેન્ડ હશે, રિલેટિવ હશે, એટલા લોકો જ જોશે. તો એમાં તમને ઓર્ડર આવશે, પણ ઓછા ઓર્ડર આવશે. પછી તમારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોટા અપલોડ કરવાના છે, અથવા રીલ્સ બનાવવાની છે. મીન્સ તમારે રીલ્સ બનાવી અને તમે એનો ઓર્ડર લાવી શકો છો. પછી ઇન્સ્ટાગ્રામમાં તમે જ્યારે પ્રોફેશનલ બિઝનેસ ડેશબોર્ડ કરો એટલે તમે પોસ્ટ બૂસ્ટ કરવાનું ઓપ્શન મળતું હોય છે. એ ઘણા મિત્રોએ જોયું છે, આઈ થિંક કોઈ યુઝ નહીં કર્યું હોય. પણ એ ત્યાંથી તમે સેલ્સ સારી એવી લાવી શકો છો. તો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જે તમારી પ્રોડક્ટ હોય એના ફોટા રાખી અને બૂસ્ટ કરવાની છે. ધારો કે તમે કોઈ વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશો ને, તો અમુક ટાઈમે ઓટોમેટિક કોઈક પ્રોડક્ટ આવતી હશે, એના નીચે લખેલું આવતું હશે ચેટ ટુ વોટ્સઅપ. તો એ રીતે તમે બી તમારી પેજમાં પ્રોડક્ટ્સ એડ કરી અને એ રીતે એડ તમે રન કરો ને, બૂસ્ટ કરો, એટલે અમુક તમે જે એરિયા સિલેક્ટ કર્યો એ એરિયામાં એ રીતે એડ બતાવો, બરાબર. તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં એડ રન કરી શકો છો. અને જ્યારે તમે મેટા એડ્સ પછી ધીમે ધીમે અહીંયા બૂસ્ટ કરતા શીખી જશો, પછી ધીમે ધીમે મેટા એડ્સ પણ એક સારો એવો ટોપિક છે, ત્યાંથી બી સારી એવી સેલ જનરેટ કરી શકો છો. ત્યાં તમને ડીપલી બૂસ્ટ કરવા માટે ઘણા ડીપલી ઓપ્શન મળે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાંથી ડાયરેક્ટ બૂસ્ટ કરીએ ત્યાં ઓછા ઓપ્શન મળે છે, અને અહીંયા મેટા એડ્સમાં બહુ ડીપલી હોય છે. એટલે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાંથી શરૂઆત કરશો, પછી ધીમે ધીમે તમને મેટા એડ્સ પણ ફાવી જશે. અથવા એના માટે પણ તમે યુટ્યુબમાં સારા એવા ટ્યુટોરિયલ જોઈ શકો છો, બરાબર. તો આ વાત થઈ ગઈ આપણી પ્રોડક્ટના ઓર્ડર કઈ રીતે લાવવા. જેમ કે સોશિયલ મીડિયામાં આપણે પેજ બનાવવાનું છે, વોટ્સઅપ બિઝનેસ પર બનાવવાનું છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પોસ્ટ અપલોડ કરવાની છે, રીલ્સ બનાવવાની છે, અને બૂસ્ટ કરવાની છે આપણી, બરાબર. પ્રોડક્ટની ફોટો હોય છે એને બૂસ્ટ કરવાની છે. બૂસ્ટ કરવા માટે 87થી આઈ થિંક 100 રૂપિયા જેવું જીએસટી સાથે 1 ડેનો ચાર્જ હોય છે, પણ સારો એવો રિસ્પોન્સ રહેતો હોય છે. હવે માની લો ફાઇનલી ઓર્ડર આવ્યો, બરાબર. તમે સ્ટાર્ટિંગ કર્યું, 5 થી 10 હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, બરાબર. સ્ટાર્ટિંગ કર્યું, 5 થી 10 હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ તમારું. પછી તમે સારી પ્રોડક્ટ સિલેક્ટ કરી, સપ્લાયર પણ તમને મળી ગયો, તમે માર્કેટિંગ એ કર્યું, અને પહેલો ઓર્ડર બી આવ્યો, બરાબર. તો તમારે સારું એવું પેકિંગ કરવાનું છે, બરાબર. પહેલાં સારું એવું પેકિંગ કરવાનું છે, તમારું કસ્ટમરનું નામ, એડ્રેસ લખવાનું છે. અને જે નજીકનો પ્લેસ હોય ને, તમે ધારો કોઈ સિટીમાં રહેતા હોય અને સિટીમાં કોઈ કસ્ટમરનો વોટ્સઅપ પર ઓર્ડર આવ્યો, બરાબર. અથવા તમારા ફેસબુક પેજમાં અથવા ઇન્સ્ટાગ્રામ પેજમાં ડીએમમાં મેસેજ આવ્યો કે મારે આ પ્રોડક્ટ જોઈએ છે. તો તમે કસ્ટમરનો એડ્રેસ જાણો, પ્રાઇસ આપો, એનાથી કન્વિન્સ કરો. જ્યારે કન્ફર્મ થાય ત્યારે તમે એનું એડ્રેસ જોશો. ત્યારે માની લો તમારા નજીકનો છે, બરાબર, તો તમે એને સીઓડી આપો. તમે જે સિટીમાં રહો છો એ સિટીનો જ મેમ્બર છે, તો તમે સીઓડી આપો. અને જેટલું બને એટલું સિટીમાં પોતે ડિસ્પેચ કરવા જાઓ. જો તમારો જો ટાઈમ હોય, રવિવાર હોય, સન્ડે હોય, જેટલું બને એટલું જાતે ડિસ્પેચ કરવા જાઓ. એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર ડિલિવરીનું તમે ઘણું શીખશો. એમાં એવું હોય, ડિસ્પેચમાં એવું ભલે આપણે એવું જાણીએ કે ટાઈમ વેસ્ટ થાય આપણે જાતે જઈએ તો, પણ તમે શીખવા બી મળશે તમને સારું એવું. પછી ધીમે ધીમે તમારે સેલ્સ વધે ને, એ ટાઈમે પછી તમે સારો એવો લોકલ ડિલિવરી પાર્ટનર જોઈન કરી લો તો બી ચાલે, બરાબર. અને જ્યારે કોઈ દૂરનો ઓર્ડર હોય તો ત્યાં તમે પ્રીપેડ ઓર્ડર રાખો તો બેસ્ટ રહે છે. કેમ કે ત્યાં દૂરમાં કેવું હોય છે, અમુક તમે સીઓડી આપો. માની લો આજ સોમવાર છે, સોમવારના કસ્ટમરે સીઓડીમાં ઓર્ડર તો કન્ફર્મ કરી લીધો. હવે દૂરના પ્લેસ પર આપણું પાર્સલ જાય શુક્રવારના અથવા શનિવારના, તો એટલી ઘડી એનું માઇન્ડસેટ થોડું ચેન્જ થઈ ગયું. એ પછી આપણી પ્રોડક્ટ ઓર્ડર કેન્સલ કરવાના ચાન્સ પણ રહે છે. પણ પ્રીપેડ ઓર્ડર હોય ને તો એને એવું લાગે કે આપણું એડવાન્સ પેમેન્ટ કર્યું છે, ઓર્ડર કેન્સલ ઓછા થતા હોય છે. એ માટે દૂરની જગ્યાએ પ્રીપેડ ઓર્ડર રાખો, બરાબર. અને જેટલું બને તેટલું, ધારો કે તમે કોઈ પોસ્ટ બૂસ્ટ કરી અને પોસ્ટ બૂસ્ટ કરશો ને ત્યારે તમને ઓપ્શન બતાવશે કે તમારે વોટ્સઅપ પર મેસેજ જોઈએ છે, ડીએમમાં મેસેજ જોઈએ છે. એ રીતે તમે વોટ્સઅપ સિલેક્ટ કરશો ને એટલે વોટ્સઅપ પર તમારી ઇન્ક્વાયરી આવશે. કોઈ પણ કસ્ટમર તમારા પ્રોડક્ટ ઉપર ક્લિક કરશે એટલે તો તમારે એને કોલ કરી અને કન્વિન્સ કરવાનો છે. તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ આપવાનો છે તેને. ધારો કે તમે ફ્રી હોય ને, કોઈની ઇન્ક્વાયરી આવે તો ક્વિક રિસ્પોન્સ આપવાનો છે, અને કોલ અને વોટ્સઅપ પર ઓર્ડર બુક કરવાનો છે, બરાબર. તો આ થઈ ગયું ઓર્ડરનું. હવે ડિસ્પેચમાં પ્રોપર પેકિંગ કરવાનું છે, બરાબર.
પ્રોપર પેકિંગ કરવાનું છે, નજીકના એરિયામાં જાતે COD આપવાની છે અથવા ફાસ્ટ ડિલિવરી કરવાની છે. અને માની લો તમે કોઈ સિટીમાં રહો છો અથવા બીજી સિટીમાંથી ઓર્ડર આવ્યો છે અથવા કોઈ દૂરથી ઓર્ડર આવ્યો છે, તો તમારી સિટી હોય ત્યાં અમુક કુરિયર હોય છે, લાઈક તિરુપતિ કુરિયર, નંદન કુરિયર, મહાવીર કુરિયર. એ કુરિયરમાં તમે સપ્લાય કરી શકો. ત્યાં એ લોકો ગુજરાતમાં 1 kgના 60 રૂપિયા લે છે, બરાબર. તમારી પ્રોડક્ટની પ્રાઇસ છે 110 રૂપિયા, બરાબર. તો 110 રૂપિયા તમારી પ્રોડક્ટની પ્રાઇસ છે હોલસેલમાં. 110 રૂપિયા પ્રોડક્ટની પ્રાઇસ છે, 60 રૂપિયા કુરિયર ચાર્જ, 10 રૂપિયા પેકિંગના અને 50 રૂપિયા તમારા માર્જિનના અથવા 70 રૂપિયા તમારા માર્જિનના ગણો. તો તમે 249માં પ્રોડક્ટ સેલ કરી શકો, બરાબર. 249 એ રીતે અમે વાસ્તવમાં ઓનલાઈન પ્રોડક્ટ 249 અથવા 299માં મળતી જ હોય છે, જે મની બેંક હોય છે, એ સારી એવી મની બેંક. તો આ રીતે તમે સેલ કરી શકો છો. પછી એક તમને હું ટિપ્સ આપું. જ્યારે તમે તમારી સિટીમાં આવું કોઈ સારી પ્રોડક્ટ લાઈન સેલ કરતા હોય ને, તો તમે જોયા છે ઝોમેટો, સ્વિગીમાં અમુક છોકરાઓ કામ કરતા હોય છે. તમારે એમના સંગાત કોલેબ કરો. કેવું કોલેબ કરવાનું કે એ લોકોને તમારે કહેવાનું કે સિટીમાં અમારું પાર્સલ ડિલિવરી કરવાનું, પર પાર્સલ હું તમને 30 રૂપિયા આપીશ, બરાબર. 30 રૂપીસ પર પાર્સલ. તો આમ ઘણા છોકરા એવા ઝોમેટોમાં બી ID એક્ટિવ રાખતા હોય છે ને આઉટ સાઈડમાં બી કામ કરતા હોય છે. જ્યારે હું કામ કરતો ને પ્રોડક્ટમાં ટ્રેડિંગનું, ત્યારે હું બી આ રીતે જ કામ કે શરૂઆતમાં આ રીતે જ કરતો. હાલ ભલે આપણે પર્સનલ રાખીએ ડિલિવરી બોય, શરૂઆતમાં આ રીતે જ આપણે કરતા. કેમ કે એ લોકો આજે ધારો કે સન્ડે છે, સન્ડે મેં સારું એવું માર્કેટિંગ કર્યું અને 10-15 ઓર્ડર આવ્યા પ્રોડક્ટના, તો પછી શનિવારે બધું પેક કરી દેવાનું. રવિવારે જે છોકરો હોય ડિલિવરી બોય કામ કરતો હોય ઝોમેટોમાં, સ્વિગીમાં, એમને કોલ કરીને બોલાવી લેવાનો. તો એ આપણા પાર્સલ બી એના જોડે રાખે, એ પાર્સલ બી ડિલિવરી કરતો જાય CODમાં અને એનું કામ બી કરતો જાય ઝોમેટોનું, બરાબર. અને સાંજે આપણને બધું પેમેન્ટ બી આપી દે CODનું. અને જેટલા ઓર્ડર ડિલિવરી કર્યા હોય એ ઓર્ડરનું એને 30 રૂપિયા પર ઓર્ડરના પૈસા બી આપણે આપી દઈએ. એટલે આ રીતે બી તમે શરૂઆતમાં નાના એવા સ્ટાર્ટઅપમાં આ રીતે કામ કરો તો બી સારું એવું બેનિફિટ મળે, બરાબર. તો આ રીતે તમે સારું એવું પ્રોફિટ કરી શકો છો, બરાબર. અને જે ઓર્ડર કર્યા હોય એમને રિપીટ ઓર્ડર માટે બી તમારે નોટિફિકેશન આપવાની છે, કોઈ નવી પ્રોડક્ટ લાવો તો. અને કસ્ટમર સંગાત રિલેશન સારું રાખવાનું છે, બરાબર. તો આ વાત હતી ફ્રેન્ડ્સ પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ વિશે. તો આઈ હોપ તમને સારો એવો ખ્યાલ આવ્યો હશે. બહુ ડીપલી સમજાવ્યું છે પ્રોડક્ટ ટ્રેડિંગ. અને અહીંયા મેન ટોપિક સમજાયા છે. જે હજુ તમારે કોઈ વધારે ડીપલી સમજવું, જેમ કે કોઈ ફાઇનલી એક્ઝામ્પલ સાથે પ્રોડક્ટનું, સપ્લાયરનું કનેક્શન કઈ રીતે કરવું, માર્કેટિંગ કઈ રીતે કરવું, તો આખું વિડીયો બહુ લાંબુ ફ્રેન્ડ્સ બની જાય, 1.5 થી 2 કલાક જેટલું. પણ અહીંયા કેવું મારું ડિવાઇસ એટલું સપોર્ટ કરે એવું નથી, એટલે હું શોર્ટમાં બનાવું છું. પણ આશા છે તમને વિડીયો સારો એવો લાગ્યો હશે. તો વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક અને ચેનલ. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે સમજ્યા કે પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ છે અને કઈ રીતે ચાલતી હોય છે. શરૂઆત આપણે અહીંયા હું તમને શોર્ટમાં બી એકવાર સમજાવી દઉં. શરૂઆત અહીંયા સ્ટુડન્ટ બી કરી શકે, પાર્ટ ટાઈમ એમ્પ્લોય કરી શકે, તો કોઈ પણ નવું સ્ટાર્ટઅપ કરનાર વ્યક્તિ પણ કરી શકે. આમાં 5 થી 10 હજાર ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરવાની. એકદમ લો ઇન્વેસ્ટમેન્ટ રાખવાનું, એટલે અથવા એમાં રિસ્ક પણ લો રહે, બરાબર. પ્રોડક્ટ ફ્રેન્ડ હાઈ ડિમાન્ડ પ્રોડક્ટ સિલેક્ટ કરવાની, જેની માર્કેટમાં ડિમાન્ડ સારી હોય છે, પણ એકદમ લો પ્રાઇસ રાખવાની. ઘણી હાઈ પ્રાઇસ રાખશો ને તો લોકોને ટ્રસ્ટ ઓછો રહેશે. એ માટે શરૂઆતમાં 100 થી 300 રૂપિયાની રેન્જમાં પ્રોડક્ટ આવતી હોય ને એવી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની, જેને તમે ફાસ્ટ એવું સેલિંગ કરી શકો. અને એ પ્રોડક્ટ માની લો તો કોઈ ગિફ્ટ આઇટમ સિલેક્ટ કરી, તો એ પ્રોડક્ટને ક્યાંથી લાવી, તો તમે કોઈ નજીકમાં તમારી ફેક્ટરી હોય ત્યાંથી બી પરચેસ કરી શકો છો. લોકલ હોલસેલર જોડેથી 1-2 સેમ્પલ લાવવાના, પ્રાઇસ ચેક કરવાની. પછી ઇન્ડિયામાં પણ અમુક 3-4 સપ્લાયર જોડે ઇન્ક્વાયરી કરવાની, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. આ દરેક ટોપિક્સ છે ને અહીંયા ફ્રેન્ડ્સ મેં એક પોઈન્ટની હિન્ટ આપી છે તમને. પછી તમે ધીમે ધીમે એનાલિસ કરશો ને યુટ્યુબમાં અલગ ટ્યુટોરિયલ, તમને સારું એવું નોલેજ મળી જશે. પછી માર્કેટિંગની બી તમે હિન્ટ આપી છે. સોશિયલ મીડિયામાં પેજ બનાવી શકો છો, વોટ્સએપ બિઝનેસ ચલાવી શકો છો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પેજ બનાવી શકો છો. ત્યાંથી આપણી પ્રોડક્ટના ફોટા અથવા આપણે જે પોસ્ટ મૂકી હોય પોસ્ટને બૂસ્ટ કરવાની, અને બૂસ્ટ કરી અને આપણે વોટ્સએપ પર ઇન્ક્વાયરી લાવવાની. અને વોટ્સએપ પર ઇન્ક્વાયરી આવે પછી કસ્ટમરને ફોટા, રેટ મોકલવાના અને કોલ પર ડિસ્કસ કરવાની. કહેવાનું કે હું અહીંયા આ નામથી તમારું જે ફર્મ આપેલું હોય એ નામથી વાત કરું છું, તમારી સાહેબ આ પ્રોડક્ટ માટે ઇન્ક્વાયરી આવી હતી, તમે ઇન્ટરેસ્ટેડ છો? જે વ્યક્તિ હોય સામે કસ્ટમર પૂછે શું ભાવ છે, કે શું પ્રાઇસ છે, મીન્સ કે
પ્રોડક્ટની સ્પેસિફિકેશન વિશે પૂછે, તમારે એ જણાવવાની છે. પછી તમે એમના લોકેશન વિશે ચર્ચા કરવાની, નજીકનું હોય તો COD આપી દેવાનું, દૂરના હોય તો થોડું પ્રીપેડ ઓર્ડર વિશે વાતચીત કરવાની. આ રીતે તમે 10 થી 12 કસ્ટમર જોડે વાતચીત કરશો ને તો 10માંથી 4-5 તો આઈ થિંક કન્વિન્સ થઈ જશે. ધીમે ધીમે થશે. અમે કેવું, તમે ફર્સ્ટ ટાઈમ કરશો તમને એવું લાગશે કે આ થોડું અઘરું છે, પણ એકવાર તમને ફાવી જશે પછી તમને ઇઝી, તમારા પર કોઈ WhatsApp પર ઇન્ક્વાયરી આવશે ને તો તમે ચાલુ કામમાં બી વાત કરી લેશો, કદાચ અમુક ટાઈમ ઓર્ડર કન્ફર્મ થઈ જશે. એ રીતે તમારી આખી સ્કિલ બની જશે. બરાબર. પછી ઓર્ડરની વાત કરી, નજીકના વિસ્તારમાં હોય તો તમારે COD આપવાની, દૂરના હોય તો પ્રીપેડ આપવાની. એકથી વધારે ઓર્ડર આવતા હોય નજીકના વિસ્તારમાં તો તમે ઝોમેટો અથવા સ્વિગી જે ડિલિવરી બોય હોય એમના સાથે કોલેબ કરી શકો. તમે એમને આ રીતે જણાવી શકો કે હું તમને પર ઓર્ડર આટલા પૈસા આપીશ, તમારા રીતે ડિલિવરી કરવાની, જો એમને રેડી હોય તો એમના સાથે કોલેબ કરી શકો છો. એ ખૂબ જ બેસ્ટ પોઈન્ટ તમને આઈ થિંક કોઈ યુટ્યુબમાં આ પોઈન્ટ નહીં મળ્યો હોય કે તમે જ્યારે સ્ટાર્ટઅપ કરો તો આ રીતે કોલેબ કરી શકો છો. બરાબર. અને કોલ WhatsApp પર શરૂઆતનો ઓર્ડર લેવાના છે. કોઈ વેબસાઇટની જરૂર નથી શરૂઆતમાં. તમે જ્યારે સેલ્સ ગ્રોથ થાય ત્યારે તમે Shopify છે તો અલગ એવી વેબસાઇટ જનરેટ કરી શકો છો. પછી કસ્ટમરને બને એટલો ઝડપી ડિલિવરી આપવાની. અને મેન વસ્તુ છે પેકિંગ વ્યવસ્થિત કરવાનું અને કસ્ટમર સાથે સારું રિલેશન રાખવાનું. બરાબર ફ્રેન્ડ્સ. તો આશા છે તમને આ પ્રોડક્ટ ટ્રેડિંગ બિઝનેસ વિશે સારી એવી મેન પોઈન્ટની વાત મળી છે, તમને સારું એવું નોલેજ મળ્યું છે કે સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું, ફંડ, પ્રોડક્ટ, સપ્લાયર, માર્કેટિંગ, ઓર્ડર ડિસ્પેચ એન્ડ કમ્પ્લીટ. બરાબર. તો આશા છે વિડીયો તમને ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો તમારા એ મિત્રને શેર કરી દો. જે મિત્રો તમને કહેતા હોય સાઈડમાં આપણે કંઈક બિઝનેસ કરવો છે એમને બી શેર કરજો, તેમને પણ કંઈક કામ લાગશે. અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ સો મચ.